જો ગાઈસ રંભા સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને રાયડું છાંટવા માંડ્યા છે કે પોંખવા એવું છે ને પેલા આવું જ કરતા અને કે બાકાજી કે બોલા 1 કલાક ચમ થયું વરસાદે ખેલ બગાડ્યો તો ગાઈસ અમારે જાવ તું ઘરે પણ કઈ વરસાદે જવા દેતો નહીં આપણે એકલા હતો પણ બાળ બચ્ચા નાના છોકરા જો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ સવાર થઈ ગઈ છે 7:30-8 વાગી ગયા છે અને સવારમાં વરસાદ પણ ગાઈસ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો જો આ સીટમાં તો પાણી પણ પડ્યું છે અને આ બાજુમાં રંભાની રાયડું પોંખે છે કારણ કે વરસાદ વરસવા માંડ્યું છે એટલે રાયડું પોંખવું જરૂરી હતું કારણ કે પછી ના પોંખો તો જોમી જાય થોડો વધારે વરસાદ થાય પાણી પાવાનું પણ ગાઈસ મટી જાય અને આપણે જઈએ છીએ બોર અમે કરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ગાઈસ જો અમે અમારા સુખદેવજી આવે છે એમને પણ આપણે ભેગા લઈ જવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો ગાઈસ કેટલું બાકી રહ્યું તમારે વરસાદ પણ વરસવા માંડ્યો છે ને હાકા થઈ જાય સારું આમ તો આપણે ઓલું કરવું તો મટે પાવ તો મટે જો ગાઈસ રંભા સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને રાયડું છાંટવા માંડ્યા છે કે પોંખવા છાંટો પોંખો એક જ ના થાય એવું જ હોય ને તાર આવડે છે ને એમ એવું છે ને પેલા આવું જ કરતા અને કે બાકાજી કે બોલા 1 કલાક તો કામ થઈ જાય આમ તો સારું કર્યું તમે પહોંચી નાખ્યું ને એટલે વરસાદ આવે ને તો બેઠું તો આવે આટલી ભેજે પાછા ઉગી જાવ તો રાયડું તો એવું કામ અને તેને તો પહોંચ્યું એવું છે એમ નાસી જ દેવું એમ ને તારે અરે આપણે લાવ્યા હતી બીજું એમ આખું એમ ને એટલે ખબર પડે કે ચિયું સારું ઉગે સારું કર્યું લો અત્યારમાં તમે રાયડું પહોંચી દીધું છે વરસાદને વરસે જાય ઓલો શેડવા બેડવાની ચિંતા રહે નહીં જો ગાઈસ રંભા પહોંચી જશે રાયડું જય માતાજી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નદીની અંદર આ છે ગાઈસ અમારા સસરાનો બોર અને આ છે કોંડી અહીં કને બોર બનાવેલો છે ગાઈસ આ છે નદીનો માહોલ આપણે બાઇક લઈને આવ્યા હતા નદીમાં વાયર તૂટી ગયો તો વાંધવા માટે સારો દિવસ ગયો જો ફરે છે ગાઈસ કૂવામાં પાણી નથી ખાલી છે ચમ ગાડી વાંહે દોડ કરે હા હા જેવી દોડે ગાડી જેવી કે શું આવે દોડી ખાસ બાજુ ભીડાઈ એક બેનો તમારી કને છે સાઈડ આખો મસ્ત થઈ ગયો એક બાજુ નહીં જગત છે આમાં મિત્રો ફાઇનલી વાગી ગયા છે 6:41 થઈ છે અંધારું થઈ ગયું છે આપણે જ્યાં તો ગમમાં ચાંપો ગાય છે વાખ્યો છે
આગળ હેડે જઈએ. જો ગાય છે રસ્તો ઝીણી ઝીણા બત્તી થાય છે. અંધારું પણ થઈ ગયું છે. ગાય છે માર્ગે આપણે ચાલતા હશે. અને આ છે ગાય ખેતર. ચમ થયું વરસાદે ખેલ બગાડ્યો તો ગાય સમાજ જાવ તું ઘરે, પણ કઈ વરસાદે જવા દેતો નહીં. આપણે એકલા હતો પણ બાળ બચ્ચા નાના છોકરા અમારે વાતાવરણ બહુ ઠંડુ હતું. ઠંડુ અને માદા પડે તો એકાશ થાય. તો હવે આજે તો રાત થઈ ગઈ છે ને અમારે દેશી ચૂલામાંથી શાક બનાવે છે. આજો તો કાલ હવામાં વળી નીકળી જશું ગાઈસ. પછી અમારે બ્લોગ કાયમી ક્રમ પાછ બનાવશે હવે કારણ કે ઘરે એમને રહેવાનું છે અને આપણે જવાનું છે હવે કામમાંથી. તો કન્ટિન્યુ બ્લોગ એ કરશે, નહીં તો 1-2 દાડા એવું લાગશે પછી કમ્પ્લીટ થઈ જાય. તો નહીં પછી તમારે બનાવી દેવાનું. હું ચાલુ કરીને વહેલો તો હાલતો જ હું કામે જવાનું હોય ને એટલે પછી આપણે આખો દાડો કામ કરવાનું હોય એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ નહીં થતા. તો મિત્રો આજનો વિડીયો આપણે આટલે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલના વ્લોગમાં. ત્યાં જય માતાજી.